આગળ વાત કરી રાજકોટની, જ્યાં લોધિકામાં બીજેપીની યાદીમાં મોટી ભૂલ થઈ। જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક પર એક નામ જાહેર થયું। શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ બે બેઠક ઉપર પ્રિન્ટ થયું છે। પારડી જિલ્લા પંચાયત અને પારડી 2 તાલુકા પંચાયતમાં એક જ ઉમેદવાર, એક જ નામ બે જગ્યાએ આવતા બીજેપીમાં ભડકો જોવા મળી રહ્યો છે। યાદીમાં ગંભીર ભૂલ થતા નેતાઓ અને કાર્યકર્તાઓ ગોતે ચડ્યા છે। ઉમેદવાર નક્કી કરવામાં બીજેપી થાપ ખાઈ જતા આ વિવાદ સર્જાયો છે। ચૂંટણી પહેલા જ યાદીમાં છબરડો થતા રાજકીય આલમમાં ચકચાર મચી છે। તો રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક પર એક જ નામ જાહેર થયું છે। લોધિકામાં બીજેપીની યાદીમાં મોટી ભૂલ સામે આવી છે। જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક પર એક જ નામ જાહેર, શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ બે બેઠક પર પ્રિન્ટ થયું છે, જેના કારણે અન્ય લોકોમાં ચકચાર મચી છે। પારડી જિલ્લા પંચાયત અને પારડી 2 તાલુકા પંચાયતમાં એક જ ઉમેદવાર જાહેર થયા। સંવાદદાતા ઋષિ દવે ફોન લાઈન પર જોડાયા છે। ઋષિ, આજે મોટો છબરડો સામે આવ્યો છે, શું જાણકારી? ભારતીય જનતા પાર્ટીનો આ સૌથી મોટો છબરડો છે, કારણ કે હાલમાં જ જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની જે બેઠકો જાહેર થઈ તેમાં એક જ ઉમેદવારનું બે વખત નામ અલગ અલગ બેઠક પરથી જાહેર થયું છે। રાજકોટ જિલ્લા પંચાયતની પારડી બેઠક ઉપર જે નામ જાહેર થયું છે તે નામ છે શીતલબેન ઘનશ્યામભાઈ ભુવા। આ જ નામ ફરીથી જાહેર થયું છે, એટલે કે તાલુકા પંચાયતની પારડી 2 બેઠક છે તેમાં પણ આ શીતલબેનનું નામ જાહેર થયું છે। સ્થાનિક નેતા મૂંઝાયા છે કે શીતલબેનને લડવાનું કેમાંથી, જિલ્લા પંચાયત લડવાનું કે તાલુકા પંચાયતમાંથી? પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે પછી જાણી જોઈને કરેલી ભૂલ, એ તો તપાસનો વિષય છે। એટલે કે સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ હવે તેની સ્પષ્ટતા કરશે, પરંતુ જે છબરડો છે તે ન્યૂઝ કેપિટલને ધ્યાને આવ્યો છે અને રાજકોટ જિલ્લામાં આ સમગ્ર ચર્ચા અત્યારે જાગી છે। જી ઋષિ, આભાર આપનો જાણકારી આપવા માટે।